13 બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો કેટલો 12 કલાક 25 મિનિટ 10 કલાક 30 મિનિટ 8 કલાક 15 મિનિટ કે 11 કલાક 40 મિનિટ આપણે કોઈ ખોટી વાતે નથી ચડવું આપણે અત્યારે આપણે આમાં ધ્યાન દઈએ સાચો આન્સર 12 કલાક અને 25 મિનિટ છે કેટલો છે 12 કલાક અને 25 મિનિટનો સમય સાચો છે ભરતી અને ઓટ એટલે શું ભરતી અને ઓટ એટલે સમુદ્રના મોજાની ઉતર ચઢ રાઈટ આ સમુદ્રના મોજાની ઉતર ચઢ કેના કારણે થાય છે તો એ થાય છે સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના કારણે કેના કારણે થાય સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના કારણે થાય હવે જો અહીંયાથી બે ચાર કોન્સેપ્ટ બીજા જોઈ લેવા જોઈએ અહીંયા સન છે સન એટલે સૂર્ય છે બરાબર સૂર્યની ફરતે ફરતે કોણ ફરે છે સૂર્યની ફરતે ફરતે પૃથ્વી ફરે છે અને પૃથ્વીની ફરતે ફરતે કોણ ફરે છે પૃથ્વીની ફરતે ફરતે ચંદ્ર ફરે છે તો જ્યારે સૂર્યના કિરણો પૃથ્વી ઉપર પડશે રાઈટ અને જ્યારે ચંદ્ર ફરતો 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 આ પૃથ્વીની પાછળ હંતાઈ જશે ચંદ્રને પોતાનો પ્રકાશ નથી અહીંયા કદાચ હોત તો સૂર્યના કિરણો એના પર પડતા હોત અને આ ભાગે જે જગ્યાએ રાત છે એ ચંદ્રને જોઈ શકે અચાનક ચંદ્ર દેખાતો બંધ થઈ જાય ચંદ્ર દેખાય ક્યારે સાહેબ રાતે દેખાય એને આભમાં ઉગ્યો છે ચાંદલિયો ને ગરબાની રમઝટ હોય રાત્રે તે ચાંદલિયો ઉગે અચાનક જ ચંદ્ર દેખાતો કળા કરતો બંધ થઈ જાય પાછો એક વખત ફરી દેખાવા માંડે આને આપણે કયા નામે ઓળખીએ છીએ આ પરિસ્થિતિને કયા નામે ઓળખીએ છીએ સંતાઈ શું ગયું સંતાઈ ચંદ્ર ગયો શું દેખાતું બંધ થઈ ગયું ચંદ્ર દેખાતો બંધ થઈ ગયો શું કહેશું આને ચંદ્રગ્રહણ કહેશું ચંદ્રગ્રહણ ક્યારે થાય રાતે થાય બરાબર અને રાત એમાં પૂનમની રાત તો ખાસ કઈ રાત ખાસ પૂનમની રાત્રે મોટી ભરતી આવે પાછળનું કારણ આ